હમણાં એક સંવાદ જોયો, એ કલ્પના નથી, એ રિયાલિટી, વાસ્તવિકતા છે. આવા ભક્તો થઈ ગયા અને આજે પણ છે. એટલે આપણે ખૂબ આનંદની વાત છે. આ કંઈ આપણે અરેબિયન નાઇટ્સની વાર્તાઓ નથી, એક હતો રાજા, એ બધી વાત નથી. આ જીવન જ છે. આ દાદા ખાચરની વાત આવી હમણાં, એટલે આપણે બધા મણકા તો છીએ જ. આપણે મેળ થવાનું છે, એ વાત લાવવાની છે. જો દાદા ખાચર મહારાજ 30 વર્ષ રહ્યા અમને ઘરે, અને મહારાજ એમના ઘરે છે, અને એક પરિસ્થિતિ સર્જાઈ કે દાદા ખાચર ઘરમાં એક દાણો ના મળે, એક અન્નનો એક દાણો ના મળે, એ પરિસ્થિતિ આવીને ઊભી રહી. અને પછી દાદા ખાચર મહારાજને કે મહારાજ આપ બીજે જાઓ. શ્રીજી મહારાજ કે દાદા તું બોલે છે? હા મહારાજ હું બોલું છું. મહારાજે ફરી કહ્યું દાદા તું બોલે છે? હા મહારાજ. પછી દાદા ખાચર મહારાજ ઘરમાં એક દાણો નથી, અમે તો ભૂખ્યા રહીશું, આપને ભૂખ્યા ના રખાય. એટલે કઈ રોષમાઈને ખીજાઈને નતા બોલ્યા કે તમે બીજે જાઓ, પણ પરિસ્થિતિના આધીન થઈને ઘરમાં છે જ નહીં, શું કરવું? એટલે ભગવાનને ભૂખ્યા ના રખાય. એટલે કહ્યું મારું તો જે થશે. અને આપણે દાદા ખાઈને જગ્યા હોઈએ તો ભગવાન છો કોણ છો? આવી દશા લાવી દીધી. જે વિચાર તો કરવું હતું. શું આ તમારું શું બગાડ્યું છે? મેં આવું બધું જરા કુસ્તી કરી હે ભગવાન સાથે. દાદા ખાચર આ સંવાદમાં આખું તમે જોયું હશે બધું, કેટલું બધું દાદા ખાચરને વીતી છે, પણ તો એમના ભક્તપણામાં ફેરફાર નથી થયો. લેશ માત્ર ભક્તિમાં પાછા પડ્યા નથી. અને એમના કાકા જીવા ખાચર ઈર્ષા રાખતા હતા, તો એમને કોઈ દિવસ ફરિયાદ કરી નથી. દાદા ખાચરને મારા 14 વખત આશીર્વાદ આપ્યા કે એમનું જમીનનું કામ થઈ જશે. 14 વખત આશીર્વાદ, એકે વખત ફળ્યા નહીં. મારા ધામમાં ગયા ત્યાંથી આશીર્વાદ ફળ્યા નહીં. પછી ગોપાલ સ્વામી એક વખત આશીર્વાદ અને જમીન મળી ગઈ. પણ કહેવાનું શું કે જો ભગવાન આટલા તાવ્યા, સામેથી આશીર્વાદ આપે, દાદા ખાચર આશીર્વાદ લેવા જાય નહીં કે મહારાજની ઈચ્છા પણ થવાનું છે, તો મહારાજ સામેથી બોલાવે કે જાઓ દાદા આ વખતે તો કામ થઈ જશે, અને ધામધૂમથી પાછા આવે. કાંઈ કામ થાય કાંઈ નહીં. એને બદલે અમે મુંબઈમાં હતા એકવાર, એક હરિભક્તે બાપાને, યોગી બાપાને કાગળ લખેલો. બાપા મને કહે કે ઓલો કાગળ વંચાવો સભામાં. બાપા વાંચવા જેવું નથી, આ તો બધું ઊંધું વાટ્યું છે. બાપા કે હું કહું છું ને તમારું શું જાય છે? બાપા કાંઈ જતું, પણ આ તો સાવ બધા કેટલા હરિભક્તો પાછા પડી ગયા એવું કાગળ. બાપા કે ના વાંચો. પછી બાપાને આજ્ઞા થઈ એટલે આપણે વાંચ્યું. તેની અંદર બધી ઘણી વાત. પછી એક વાત એવી લખી, બાપાએ કહ્યું કે તમે મહાપૂજા કરાવજો ગોંડલ અક્ષરડેરીની. એટલે એને લખ્યું કે 6 વખત મેં મહાપૂજા કરી તમારા કહેવાથી, પણ કામ નથી થયા, એટલે 6 વખતના મહાપૂજાના પૈસા પાછા મોકલો. પછી આ મહાપૂજા કંઈક ઓલા તો નલિફાઈડ થઈ ગયા, એટલે એ બધા પાછા મોકલો, અને પછી આ નવેસરથી હું મહાપૂજા કરો. લો આવું બધું લખે. તો યોગી આપા શું કહ્યું? લો આપણું ખાતું આવું છે, આશીર્વાદ આપે તો ફળે નહીં, કંઈ થાય નહીં, તો હરિભક્તો પગના તળિયા ઘસી નાખે. કેવું કોણ આવું કરે? 99 કાગળ આશીર્વાદ ફળ્યાના દાબી દીધા, અને એક ના ફર્યું એનું 12 વંચાયું. કયો ગુરુ આવું કરે? હવે તો પેલા હરિભગત આપણે ઠપકારે બરાબર, અને ઓલા 99 કાગળ વંચાય સભામાં, એવું છે. એટલે
આ જો દાદા ખાચાએ કોઈ ફરિયાદ કરી નથી આવી, કોઈ નહીં. ગમે ત્યારે ગમે એવું થયું, બીજા એમનું બગાડ્યું તો એ ના કહ્યું કે બાપા મહારાજ અમને જરા હરખા કરો, ભક્તિ કરવા દે, કોઈ વાત નહીં. એ જાણતા હતા કે મહારાજની ઈચ્છાથી જ બધું થાય છે, એટલે કોઈને હરખા કરવાની કાંઈ વાત જ નહીં. હું જ હરખો થઉં એવી જ ઈચ્છા રાખે. તો આજે દાદા ખાચર જે મેળ કહેવાય, આપણે મેળ બનવાનું છે. તો એ બનતા આ બધું થઈ જશે. અને ના થયું કંઈ છે જ નહીં. જે દાદા ખાચર થયા, શાસ્ત્રીવાળા વખત મોટા સ્વામી હતા આશાભાઈ, રડુમાં પુરુષોત્તમપુરા. હવે ત્યાં એ લોકોની જમીન હતી મોટી, 6000 એકર, પણ કંઈ પાકે જ નહીં. કંઈ થાય તો કાં ખૂબ વરસાદ પડે એટલે બધું કોવાઈ જાય, કાં તો વરસાદ પડે ને એટલે સુકાઈ જાય ને, એવું બધું થયા જ કરે દર વર્ષે. અને ઘરના પૈસા નાખ કરે, ખાતર નાખે, બિયારણ નાખે, એ બધું જાય અને કંઈ પાછું આવે નહીં. પછી એક વર્ષ તો સરસ મજાનું થઈને કપાસ થઈ ગયા અને ગોડાઉનમાં ભરાઈ ગયું. આ લોકો ગણતી કરે કે આ વખતે બધું ચૂકવાઈ જશે દેવું. હવે ગોડાઉનની અંદર આવી ગયું પછી તો ક્યાં પ્રશ્ન છે? હવે તો કોઈ વરસાદ પડે કે ના પડે કંઈ પ્રશ્ન જ નહોતો, ગોડાઉનમાં આવી ગયું. પણ તોય થયું, જો એમના દીકરા રમણભાઈ શેઠ નાના હતા, રમતા રમતા ત્યાં કોઈ આવે જ નહીં ને એ બાજુ રમવાનું, અને એમાં દિવાશ્રી લઈને આવ્યા અને આમ સળગાઈ નાખ્યું. હવે આ જો આ ભગવાન જ અંદર રહીને કરે, કોઈ એને સૂજે નહીં. અને દિવાશ્રી લઈને રમવા જાય, પણ ડાઈને લગાવ્યું, પછી કપાસ હતું, વાર લાગે, ભડકો થઈ ગયો. શાસ્ત્રીમાં ત્યાં હાજર હતા, જોવાની ખૂબી એ હતી. અને ભક્તો દોડીને ગયા, શાસ્ત્રીઓને વાત કરી, સ્વામી આ આશાભાઈ મોતીભાઈ બધા કપાસ બધું ભરી ગયું, સરગી ગયું છે. શાસ્ત્રી કે પાપ ભરી ગયું. હવે આશ્વાસન આપે આવું કહેવાનું હોય? વિચાર કરો. પછી હરિભાઈ કે સ્વામી શું પાપ બાકી? તમે મળ્યા પછી પાપ કયા પાપ ઉભા રહ્યા? સાહેબ કે ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે વૃત્તિ જાય એ પાપ. લો જા, મણકાના ભક્ત માટે આ પાપ છે. બીજે કોઈ ભગવાન સિવાય કોઈ પણ બીજે વૃત્તિ જાય એ પાપ. આ તો બધું ઠીક થયું, પણ શાસ્ત્રીવાળા તો ઉઘરાણી કરવાયા. જો આ દશામાં બધું સાફ થઈ ગયું છે, હવે એ લોકો પોતાના નોકર પાસેથી દાણા લાયા અને રાંધીને ખીચડી ખાધી. પોતાના નોકરો મજૂરો હતા એમની પાસેથી દાણા લઈને ખીચડી રાંધીને ખાધી. તો એ શાસ્ત્રીમાં ઉઘરાણી કરવાયા છે. સ્વામી કહે કે મારે શું કરવું? કે મારે તો જયપુર જવાનું હતું, મૂર્તિઓના પૈસા લેવા આવ્યો તો, તમને શું વાત કરું આવી દશામાં? તો એ લોકો શું કહે, સ્વામી કે અમારી આબરૂ નથી ગઈ, બધું ગયું પણ આબરૂ નથી ગઈ, એટલે અમે ગીરે લઈને ઘણા ગીરે મૂકીને અને પૈસા લઈને આવીને સ્વામીને પૈસા આપ્યા, 1500 રૂપિયા. તે 1500 તો બહુ કહેવાય, આના 15 લાખ થાય, 1.5 કરોડ થાય. તે જો આટલી તો વિચાર કરો, આવા છે માગે કોણ? જેને આપવાની હિંમત હોય ને એ જ માગી શકે, બાકી માગી પણ ના શકાય. આવી દશા બેસી ગઈ ને તે કેવી રીતે માગે? ને આપનારા કેવા? આવી દશા બેસી ગઈ છે, ઉછીના દાણા ચોખા લઈને ખીચડી રાંધીને ખાય છે, તે વખતે પૈસા લઈને આપે, કેવું કહેવાય? અને વર્ષોથી બરકત આવી નથી, માંડ બરકત તે આવું થયું. તો જો ભક્તો ભગવાન જે પોતે સ્વયં પ્રગટ હતા અને પછી સંતો દ્વારા પ્રગટ રહ્યા, ગુણાતીત સંતો દ્વારા, તો તે વખતે ભક્તો એવા ને એવા જ હતા. ભગવાન પ્રગટ તો ભક્તો પ્રગટ હતા. એટલે આવી રીતે આજ પણ છે. એટલે આવી રીતે આપણે આ સત્સંગ કરવાનું છે. એમાં જો મુદ્દો શું છે, આ મેળ થવા માટે બધું જ મણકામાં જે કરે છે એ જ કરવાનું છે, પણ થોડું એક્સ્ટ્રા ઓર્ડિનરી, થોડુંક વધારે સારું હોય. મહારાજે લોયાન ત્રીજામાં વાત કરી
જેને ભગવાનનો ને સંતનો મહાત્મ્ય જ્ઞાન સહિત નિશ્ચય હોય, તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ના થાય? જો વાત એ સાચી છે. આપણે કુટુંબ માટે બૈરા છોકરા શું નથી કરતા? એમ જો ભગવાનનો નિશ્ચય હોય મહાત્મ્ય સહિત, એમને નિશ્ચય નહીં તો આપણે બધા નિશ્ચય તો છે જ કે શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તો એને ભગવાન સંતને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે. આ તમે આપણે આ 3 દિવસ દરમિયાન બધું વિડીયોમાં બધા ઘણા જોયા હશે. આપણે એક ભક્તોના એ બધા આવા પ્રસંગો અંદર આવી ગયા છે. એટલે એ બધા આવી રીતે સેવા ભક્તિ કરી છે. આ ક્યારે થાય? ખરેખર નિશ્ચય હોય ને અંતરમાં દ્રઢપણે કે મને મળ્યા નિશ્ચય ભગવાન છે, એમાં જરાય ડગે નહીં તો આ થઈ શકે. નિશ્ચયમાં કાચપ હોય તો એને ગડબડ થઈ જાય. જો મુક્તાન સ્વામી કહેવું, વેગે વહેતા વરીમાં પ્રતિબિંબના ભાસે રે, તેમ ડગમગે દિલ જ્યાં લગી નવ બ્રહ્મ પ્રકાશે રે. પેલું પાણી વહેતું હોય ને, એમાં ખડખડ ખડખડ થતું હોય તો એમાં પ્રતિબિંબ ના દેખાય, પણ સ્થિર પાણી હોય ને એની અંદર આવું પ્રતિબિંબ દેખાય, આપણો પરછાયો દેખાય, આપણું મુખારવિંદ દેખાય, પણ ખડખડ થતું એમાં ના દેખાય. એમ જ્યારે જ્યાં સુધી મન ડગમગ થતું હોય ભગવાન હશે કે નહીં હોય, આવું સત્સંગ સાચું હશે કે નહીં, બધી વાતો કથા થઈ, આ શિબિર થઈ 3 દિવસથી, બધું ખાલી બધું વાતો એમને એમ છે કે સાચું છે એવું જ્યાં સુધી થયા કરે ને ત્યાંથી બ્રહ્મ પ્રગટ ના થાય અંતરમાં, ત્યાંથી નિશ્ચય કાચો ને ત્યાં સુધી કોઈ ઘડતર ચણતર ના થાય. એટલે પહેલું તો આ છે. મણકાના ભક્તામાં જે છે ને નિશ્ચય એટલો સચોટમ અને મહાત્મ્ય સહિત જરાય ફેર ના પડે. દુનિયા આખી ઊંધી છતી થઈ આવે, એમના નિશ્ચયમાં ફેરફાર ના પડે. મને બધા નિશ્ચય ભગવાન છે દ્રઢપણે, અને પછી એનું મહાત્મ્ય જાણે કે આ બધું કરી શકે એમ છે. ગુણાત્યાન સ્વામી કહ્યું ને પ્રાગજી ભગતને કે માગો માગો ભગતજી આ તે માગો તે દઈએ, તે સેવાના કરનાર તમ પર રાજી અમે છીએ. સાધુ થઈશું આપશે એમ ધારશો મનમાં નહીં, શ્રીજી મારું માનશે એમાં રાખશો નવ સંશય જરી. જો એટલે ગુણાતીતાન સ્વામી ભગતજીને કહ્યું કે તેમ ના માનતા સાધુ થઈને શું આપશે, કેમ કે સ્વામી તો ઠીંગણાવાળા ધોતિયા પહેરતા હતા અને ચીથરે હાલ રહેતા હતા. પણ તોય સ્વામી કે એ બધું બરાબર છે, પણ તમે જે માગો એ આપી શકું એમ છું. શું આપશે એવું મનમાં ધારતા નહીં, પણ છતાંય નથી આપવું. કારણ છે મોટી વસ્તુ આપવી છે, નાની વસ્તુ નથી આપવી. એટલે એક મુઠ્ઠી ચોકલેટમાં નથી પતાવી દેવું. મકાન બાંધવું છે, ઘર આપવું છે, જોબ આપવી છે, આટલામાં નથી પતાવું. એટલે ભગવાનનું ધામ આપવું છે, ભગવાન મૂર્તિનું સુખ આપવું છે. એટલે આ લોકનું એ આપી શકે છતાં નથી આપતા. દાદા ખાચરને ના આપ્યું ને, 14 વખત આશીર્વાદ જમીન ના મળી. ગોપાલ સાંઈ કહ્યું દાદા ખાચર, જો મહારાજ વખત તમને જમીન મળી જાત તો મહારાજમાંથી 1/2% હેત ઓછું થાત. જમીનમાં ધ્યાન આપવું પડે એટલે મહારાજના આશીર્વાદ ફળ્યા નહીં. એટલે તો ભગવાનને આ છે. મધ્યના 45 મારે લખ્યું ને કે તમે બધા મારા કહેવાઓ છો, એટલે તમારામાં તલ માત્ર કસર રહે એવું મને પોસાય નહીં. જો આપણે કોના કહેવાય? પ્રમુખ સ્વામીના. અને પછી ગંદા રહીએ કેમ પોસાય? તો પ્રિન્સ ચાર્લ્સ છે કે એના દીકરાઓ છે, હવે એ બધા ગંદા ફરે રાખે, નાકમાં લીટ બમળે, એ પોસાય જ નહીં ને. એમ સ્વામી મહારાજ આપણે ગંદા રહી કેમ પોસાય? એટલે ગંદા એટલે અંદરની વાત છે. કોઈ વાસના ના જોઈએ, કોઈ ઈચ્છા ના જોઈએ, કોઈ ઐશ્વર્ય પ્રતાપની ઈચ્છા નહીં, એક ભગવાનની પ્રસન્નતા છે, કાંઈ નહીં. એટલે એના માટે આ ભગવાન બધું કરી રહ્યા છે. એટલે આપણે આ હિંમત હારતા નહીં.
ભગવાન જે કરે, જો દાદા ખાચરને મહારાજે ક્યાં સુધી દશા બેસાડી દીધી, પછી આજે લોકો યાદ કરે છે. આજે કેટલાય દરબારો છે હિન્દુસ્તાનમાં, બધા પતી ગયા, નીકળી ગયા. કાગડા ઉડે છે, પેલા કબૂતરા ઉડે છે, હોટલો થઈ ગઈ, બધું વેચાઈ ગયું. મોટા મોટા મહેલો હતા, જ્યાં નોબતો વાગતી ત્યાં બધું ખલાસ થઈ ગયું, ઉજ્જડ થઈ ગયું. અને દાદા ખાચરનો દરબાર વધતું જ જાય છે. રોજ હજારો હરિભક્તો દર્શને આવે, એની કિંમત વધતી જ જાય છે. તો જો આપણે પણ મેળ થઈએ એના માટે પ્રયત્ન કરવાનો છે. મેળ માટે આ બીજું લક્ષણ કહ્યું, જેને ભગવાનનો નિશ્ચય મહાત્મ્ય જ્ઞાને સહિત હોય તે ભગવાનના વચ્ચેનો ફેર પાડે નહીં, જેમ કે તેમ કરે. જો આપણે આ એક ભગવાનની આજ્ઞા છે, આપણે જે રીતે રહેવા માટે, ત્યાગી ત્યાગી, ગ્રસ્ત ને ગ્રસ્ત, એમાં ફેર પાડે નહીં. એ એને અપકીપ કરે. જે આપણે હોટલ છે, ઘર છે, મોટલ છે, બધું અપડેટ રાખીએ છીએ, અપકીપ કરીએ છીએ. એમાં આમની અંદર પણ ધર્મ નિયમ બધું આમ એમાં ફેર ના પડે. ભગવાને ગમે રીતે રાખે બધું. જેને ભગવાને સંતનો નિશ્ચય હોય તેને તેની કોરનો કેફ વર્તે. આ એક મુખ્ય લક્ષણ છે. હા, જો દાદા ખાચેને આટલી બધી વીતી, કેફમાં મોરફ જ્યારે મોરફ નથી આવી. આપણે કેફ હોય છે, પણ જ્યારે કંઈ દેશકાળ આવે ને તો ઢીલા ઢસ થઈ જઈએ, માદગી આવે છે તો ઢીલા પડી જઈએ. પણ આ ભક્તો ઢીલા પડ્યા નથી. ગમે આ કઠણ દેશકાળ આવ્યા, ગમે એવું થયું, શરીરમાં રોગ આવ્યો, આ થયું, પણ જરાય કેફમાં મોરા પડ્યા નથી. આપણો કેફ સાંજોગિક છે, બધું અપ ટુ ડેટ વેલ હોય, ખાવા પીવાનું આમ તેમ, તો કેફ રહે. એમાં જરાય ઓછું વધતું થાય ને તો કેફમાં ફેર પડે. એટલે જે ખરેખરો જે મેળના ભક્તો છે બધાને કેફ રહ્યો છે. આ મોતી કાકા ને આશાભાઈ બધા જે હતા શાસ્ત્ર, એમને માથે જેટલું વાર ને એટલું દેવું કહેવાતું. અને તમે મોતી કાકા ચાલે તો આટલા 4-4 ઇંચના ખાડા પાડી દે, આમ એટલા કેફમાં ફરતા હોય. આટલું માથે દેવું, લોકો તરફથી અપમાન થાય, આ થાય, પણ ગણતી જ નહીં. શાસ્ત્રીવાદ મળ્યા ને એટલું તો કેફ એ લોકોને. એમ આપણે પણ અત્યારે એવા પુરુષ મળ્યા છે, ભૂલ ના થાય, મૂર્ખાઈ ના થઈ જાય, આડાવરી ના થઈએ, લેવાઈ ના જઈએ, સગાવાલાના શબ્દોમાં ખોઈ ના જઈએ, બધાને વાત કરીને. કોઈ સગાવાલા કોઈ નથી. સ્વામી છે એની આગળ કાંઈ કોઈનું ભાર ના રહેવું જોઈએ આપણને, તો આ કેફ રહે. અને વાત એ સાચી છે. આ કંઈ મેન્યુપ્યુલેશન નથી, યાદ રાખજો. ગોઠવણ નથી, આ હકીકત છે. આ ભગવાન સંત એમ જે યોગી આપા કહેતા કે આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય ભાગ્યશાળી માનો એક ભૂલ, આપણાથી કોઈ પણ અધિક છે જ નહીં. મનાય છે. યોગી આપા અમે બેઠા હતા ને બધા, પછી સ્વામી કહેતા ગવર્નર કરતા મોટા છો, બોલો હા પાડો. અમે કેવી રીતે હા પાડીએ? કારણ કે અમને ગવર્નરની મોટપ સમજાતી હતી. બાબા કે હા પાડો, શું જોઈ રહ્યા છો? લો, એકા બધા નાસ્તો કરતા હતા. અમે યોગી આપણને બોલાયા, અહીં બેસો, અહીં નાસ્તો કરો. પછી ત્યાં નાસ્તો, પછી સ્વામી કહે છાતી કાઢીને શું આમ બેઠા છો? રાજાના કુંવરની જેમ જમો. કોણ મળ્યા છે આપણને? તો જો પણ આ જે દેશકાળ છે ને, આપણે ઢીલા કરી નાખે. પણ દેશકાળને આપણે ઢીલા કરી નાખો. જો મેળના ભક્તો હોય ને, દેશકાળને ઢીલા કરી નાખે. દેશકાળને પ્રશ્ન એની પાસે જવું નથી, આપણા હાડકા ભાંગી નાખે છે. એવું થવું જોઈએ. તો જે આપણે આ શિબિર કરી છે આના માટે છે. આપણે એવો માલ મળ્યો છે અને આપણે પણ એવા સંસ્કારી છીએ, ભાગ્યશાળી છીએ, એ બધું ઓળખવા માટે આ શિબિર છે. હવે ભૂલી ગયા છે આપણે. આટલું બધું આપણે ભગવાનને શ્રીજીમાના યોગમાં આવ્યા છે, પછી બધા ગુરુપરમ યોગમાં આવ્યા છીએ આપણે. આજે પણ એ યોગ આપણને ચાલુ છે, પણ આપણે આ દેહના ભાવને લીધે બધું ભૂલાઈ જાય છે.
એટલે બધું બળ રાખવાનું. અસલી વસ્તુ આ છે. તો સેવા કરો, તપ વ્રત કરો, જે કરો, પણ આ ભૂલાવું ના જોઈએ. કોના માટે આ બધું કરીએ છીએ? કોની પ્રસન્નતા માટે? એ ભૂલાય તો પછી ડખા થાય, પછી અહમ ને મમતો ભરાય, પછી મુશ્કેલી થાય. એટલે આપણે હંમેશા આ બાજુ રોજ આ પ્રાપ્તિનો કેફ છે ને, વિચાર કરવો એનો. કોણ મળ્યા છે? જેટલી વખત દિવસમાં થાય એટલી વખત આનો વિચાર રાખવો. આપણે કંગાલ નથી, ગરીબ નથી, મામૂલી નથી, ફાલતુ નથી. આપણે આ ભગવાનના માર્ગમાં આપણા તુલે કોઈ આવે એમ નથી. આપણે કોઈ અધિક છે જ નહીં આ બ્રહ્માંડની અંદર. તો ખાલી અમેરિકા અંદર ક્યાં વાત છે? જો વાત સમજાય ને તો આ રીતના કેફ રહે આપણને. તો આ આપણી સાધના આ જ છે. વસ્તુ મળી અને સમજવાનું છે. બીજા તો શોધે છે, પણ આપણે તો મળી આવે અને સમજવાની જ વાત છે. જેમ અહીંયા ઓલા પાસે નીલમ હતું ને, એને ખબર જ નહીં, પથ્થર તરીકે પેપર વેટ તરીકે વાપરે. પછી એનો જાણકારે લઈ લીધું અને એને વેચ્યું તો $20 લાખ આવ્યા, $2 મિલિયન. લો 6 મહિના પછી $6 મિલિયન એ વસ્તુના. જેની પાસે તો એને જ્ઞાન જ નહોતું એનું, અને કઈ કેફમાં મજા આવી જ નહીં. તો જો આપણે આ વસ્તુ મળી છે, એક શું વસ્તુ છે એ આપણે જાણવાની જરૂર છે. એ જણાશે એટલું કેફ આવશે. એટલે આ સત્સંગ આપણને જે મળ્યો છે, આવા ભગવાન સંત મળ્યા છે. અને હવે જો આપણને કેફ ના વર્તે અને જો સમજ ના પડે અને આ લોકના પદાર્થ માટે કે દેશકાળ માટે, શરીર સુખ માટે જો આપણે ફાંફા મારીએ પછી બધી ઘણી ખોટ રહી જાય એમ છે. કરવાનું છે દેહ માટે, એવું કાંઈ નથી. દેહ માટે કરો, સારામાં સહી રીતે નોકરી કરો, સારા રીતે વેપાર ધંધો કરો, એની ના નથી, એમાં ખામી ના હતી. પણ છતાંય સુખ આને લીધે ભગવાન સંત બોલ્યા એનું સુખ લો. બીજું સુખ, બીજા વડે જે સુખી થશો તમે, એ બહુ નહીં ટકે. પછી જશે એટલે દુઃખી થશે, પણ આ સુખ અખંડ રહેશે. એટલે આવી રીતે જે કેફ રહે. પછી જે ભગવાનનો ભક્ત હોય તે દૈહિક રક્ષા ભગવાન કરે તેણે કહીને હર્ષ ના પામે, ને રક્ષા ના કરે તેણે કહીને શોક ના કરે, ને અલમસ્ત થકો ભગવાનને ભજે. જો આ એક બીજું લક્ષણ કે ભગવાન આપણે જો ઘણી વાર રક્ષા કરે છે, ભગવાન ઘરે નથી કરતા. આપણા સગાવાલા હોય ને માદા થાય ને ધામમાં જાય ત્યાં સુધી રક્ષા ના કરે. પછી એ પ્રશ્ન જ નથી. આ આત્માનો વેપાર છે, એમાં રક્ષા. અત્યારે ઓલું ખોખું હોય ને, એને ધારો કે વાયોલિન હોય કે કોઈ વસ્તુ હોય મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, એના ઉપર કેસ હોય, એની અંદર આ મુકાય, ઉપર પેકિંગ હોય. તો પેકિંગને સાચો કરીને અંદર વાયોલિનને તૂટી જાય તો ધ્યાન આપી કેવું કહેવાય? અંદર જે વસ્તુ એને સાચવવાની છે. આપણે પેકિંગને પકડે, દેહને સાચવે છે. ભાઈ દેહ વડે તો કામ લેવાનું છે મુક્તિનું. એટલે મહારાજ કે જે ભગવાન રક્ષા કરે અથવા ના કરે તો એનો હર્ષ સુખ ના થાય. ભગવાન જેમ ઠીક લાગે એમ કરે, પણ પોતે તો ભગવાન સંત બોલ્યા એનો જ કેફ એને રહે. અને ભગવાન સંત તેનું મહાત્મા બહુ જાણે. છેલ્લું આ એમાં જ બધું આવી ગયું. જેમ તમને પૈસાનો મહિમા છે ને, તો કંઈ બાકી રહેતું નથી. માણસ ગમે એટલો સાહસ ખેડવા તૈયાર થાય છે. બોલો, ત્યારે આપણે આ શિબિર કરી છે, પછી જો એમાં જાહેરાત કરવામાં આવી હોત કે ભાઈ એક શિબિરાર્થીને $50,000 આપવામાં આવશે, તો વ્યક્તિ દીઠ તોડી નાખે આ હોલ મોલ બધું ઊંધું પડી જાય. બહારે ગોઠવણ કરી બધું. પછી ઓલા નાનાને લઈ આવે, સ્વામી આના 20,000 આપજો. પછી એમ નહીં સ્વામી કે સ્વામી 3 દિવસ નહીં, આખું વર્ષ કરો ને લો. જો તો જો પૈસાનો મહિમા છે તો આપણે કોઈ પણ કંઈ આડું નથી આવતું. રાતના ગોઠવે, ધારો કે ભાઈ શિબિરનો ટાઈમ રાતના 12 થી 4 રહેશે
અને ઊભા ઊભા સાંભળવું પડશે. તો સાંભળે કે નહીં? $50,000 એ સાચી વાત છે, હો જાય. લો તો જો એમ આ જો મહિમા સમજાવે ને તો કંઈ બાકી ના રહે. માણસ ગમે ભગવાન સંતનો મહિમા સમજાય ને અને કોઈ આડું ના આવે, કોઈ મુશ્કેલી દેખાય જ નહીં. બધું આ સત્સંગ બાજુ ધસે જ રાખે. આમ 100 માઇલની સ્પીડે ચાલુ જ જાય તમારે. પછી યોગી આપા કહેતા કે બધાએ ગુરુ થવું. હા હા હા, અને બધાએ અવગુણ લેવું કહેતા યોગી આપા. કેટલી વાર કોઈ મેં સાંભળ્યું છે. પણ પોતાના ગુરુ થવું. કોના? પોતાના. અને અવગુણ લેવો પણ પોતાના. આટલો ફેર બસ કહેતા યોગી આપા. અને જો પહેલે આપણે વાત કરી હતી પરમ ચૈતન્યાનંદ સ્વામી, એમને એ પોતે પોતાના ગુરુ થયા ત્યારે પત્તો પડ્યો. એ શું બોલ્યા? 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ. એટલે કોના? બીજાના ગુરુ રહ્યા, બીજાના સદગુરુ રહ્યા. પણ જયારે પોતે પોતાના ગુરુ થયા ને તો ખબર પડી કે સત્સંગી તો આ જ થયો. જો એટલે આપણે આ જે મેળના ભક્તો હોય ને, પોતા તરફની દ્રષ્ટિ હોય, સતત જાણપણું હોય, સંપૂર્ણ જાણપણું હોય, જરાય પણ એ ના થાય, એ મેળમાં આવી જાય. પોતાના અવગુણ લે, બીજા બધા તો ગુણ જ લે. બધું આમ આનંદ હર્ષના આંસુ. ઓહો, શું ભક્તો, શું ભક્તો. જો દાદા ખાચેને ત્યાં રોજ કેટલો પડાવ નાખતા, કેટલા હરિભક્તો આવતા જતા, સંતોએ આવતા જતા, અડધી રાત્રે આવે પણ કોઈનો અવગુણ નહીં, રાજી થાય, નાચે કૂદે. એવું છે ના. છેલ્લી લીટી આવી હતી ને તમે અહીંયા સંવાદ ભજ્યો, એમાં દાદા કહે કે મહારાજ તમે જશો તો પછી મારું શું થશે? જેવું તમે તો મારો આધાર છો. અને હરિભક્તો સંતો બધા જેટલા આવશે બધાને પૂરું પાડીશ. અમે વેચાઈ જઈશું પણ સંતોને ખામી ના આવે, નહીં આવવા દઈએ. જેવું બોલ્યા. તો જો ખરેખર હોય ને એને આવી રીતે બધું થાય. પછી બધામાં દીવ ભાવ રહે. આ એક છે મેળના ભક્તો હોય ને, બધામાં નાના મોટા એમાં કોઈમાં જુએ નહીં. આપણે તો કોઈ આપણને કઈ એકાંતિક, તો આપણે એને કઈ તમે એકાંતિક. તમને બેકાંતિક કહે તો તું લલવો. આપણે છે ને આવું ડીલિંગ છે, સોદો કરીએ છીએ આપણે. પણ જે મેળના મણકા હરિભક્ત હોય ને બધામાં દીવ હોય. કોઈ ગમે એને ગારો દે, મહિમા ન સમજે તો એ મહિમા સમજે. હા, અને પછી એની વાત જ જુદી. એનો કેફ ને આનંદ જુદો જ રહેતો હોય. પછી ભીડો ખમે. આપણે ભીડો એટલે સેવા તો આપણે બધા કરીએ છીએ, કોઈ બાકી નથી. સેવામાં આપણે એક્સપર્ટ થઈ ગયા. પણ ભીડો એટલે શું કે તારું ધાર્યું ના થવા દે, આપણું ધાર્યું ના થાય. અને ઉપરથી આપણે ગમે એટલું આપણે પોતે ઘસાયા હોઈએ, તન મન ધનથી ઘસાતા હોઈએ તો એ અપમાન કરે અને આપણને કદર ના થાય. એ બધા સંજોગોની અંદર પણ બોલો અણનમ્ર, જરા એને આંચ ના આવે, ભક્તિ ભજનના ફેર ના પડે, પોતાના નિયમ વ્રતમાં ફેર ના પડે, પૂજા પાઠ જે સભા કરી, સેવા કરી, કથા કરતા એમાં પાછો ના પડે, તો એ ભીડો બેઠો કહેવાય. અને એવું હોય બાકી ના રહે. પછી ધર્મ નિયમમાં ખામી ના રહે. પછી એને જગત છે ને નિર્વિષ. જો એના પ્રોબ્લેમ મટતા નથી, યાદ રાખજો. આપણે પેલા હોય ને, આપણે આ મદારી હોય છે, એ લોકો સાપ પકડે છે. પછી સાપને શું એના ઝેરી દાંત કાઢી નાખે એ લોકો. 2 નાગ હોય ને, પેલા આપણે કોબરા કહે છે, એના 2 દાંત હોય છે, એની નીચે ઝેરની કોથળી હોય છે. એ દાંત છે ને પોલા હોય છે, સ્ટ્રો જેવા. આપણે નહીં ઓલા સિપ કરીએ ને શરબત અરબત, આમ તે સ્ટ્રો જેવા હોય દાંત. એટલે જ્યારે સાપ કરડે ને ઊંધો પડી જાય, એટલે કોથળી આખી ઝેરની ઠલવાઈ જાય. પછી અઠવાડિયા પાછી ફરીથી કોથળી ભરી જાય. એટલે પણ મદારી શું કે કોથળી જ કાઢી નાખે, દાંત સહિત કોથળી કાઢી નાખે. પછી એને ઝેર ચડે નહીં. સાપ ગમેલો ફૂફાળો મારે, આ કરે, કાંઈ ના થાય. એમ જે ખરેખર હરિભક્તો હોય ને
એના પ્રોબ્લેમ તો ઊભા રહે, ના રહેવું નથી, પ્રશ્ન રહે છે જ એને, પણ એને નડે નહીં. જો ઓલો સાપ છે, સાપ તો છે ત્યાં, પણ સાપ એને કંઈ કરી ના શકે, નિર્વિષ થઈ ગયો. પહેલા વિષવાળું હતું, ઝેરવાળું હતું, હવે ઝેર વિનાનો થઈ ગયો સાપ. એમ પ્રોબ્લેમ તો રહેવાના, હરિભક્તોના આર્થિક હોય, શારીરિક હોય, કૌટુંબિક હોય, સામાજિક હોય, પ્રશ્નો તો રહેવાના, પણ એને નડી ના શકે. એ નિષ્ઠાના બળથી એને કોઈ એની અસર ના જણાય એને. એટલે આવા ભક્તો જે વાત કરી, એટલે એ સંસારમાં રહેતો એ જળ કમળ વ્રત છે, એને કંઈ અડી જ ના શકે, એની મસ્તી અને આનંદ જુદો જ હોય. એટલે આવા જે ભક્તો છે એ એમની વાત જાણીએ આપણે. અત્યારે આપણે કેટલા સાહિત્યો પ્રકાશનો બહાર પડ્યા છે, સંતોએ ખૂબ સારા પુસ્તક, એમાં ભક્તોનું જે છે ભક્તમાળા, એ ભગવાનના ભક્તોના જે ખૂબ જ સુંદર ગ્રંથ છે. એટલે પુસ્તકો છે, 3 ભાગ બહાર પડી ગયા, એ વાંચવા જેવા છે. આપણને એટલું તો કેફ ચડશે ને, આપણને છે કે આપણે જીવન કેવું બનાવવું એની અંદર દેખાશે તમને, અને કેવી મુશ્કેલીઓ અંદર એ લોકોએ સત્સંગ રાખ્યો છે. એટલે આ બધું આપણું સાહિત્ય છે, એનો બધો અભ્યાસ કરીએ, આવી દ્રઢતા કરીએ, ધીરજ રાખીએ, અને ભગવાન કરતા છે, અંતરામી છે માનીને આપણે આપણી સ્થિતિ આગળ વધારીએ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.